હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે તમે ક્યારેય પણ ના ખાધું હોય તેવા નવા સ્વાદમાં શાક જોઈશું. અને ઉનાળાની ગરમીમાં આપણને રસોડામાં ખૂબ જ રસોઈ બનાવવાનો કંટાળો આવે છે, તો જરૂર એકવાર આ ફક્ત 5 જ મિનિટમાં બની જતા ટેસ્ટી શાકને ટ્રાય કરજો. તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં એકદમ નવું જ ને ટેસ્ટી શાક બનાવવા માટે કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ને સાતળી લઈએ. પેસ્ટનો હલકો કલર ચેન્જ થાય એટલે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને એડ કરીશું. ગેસની ધીમી આંચ પર ડુંગળીને પણ સાતળી લઈએ. મિત્રો, અત્યારે ખૂબ જ ગરમી પડે છે, ત્યારે આપણે રસોઈ બનાવવાનો ખૂબ જ કંટાળો આવે છે. વધારે સમય રસોડામાં રહેવું ગમતું નથી, તો આ શાક માત્ર 5 જ મિનિટમાં બનાવીને તમે સર્વ કરી શકશો. ડુંગળી સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરીશું. ટમેટા ઝડપથી કૂક થાય તેના માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીશું, એટલે મસાલા બળે પણ નહીં અને સરસ શાકનો ટેસ્ટ આવે. હવે ઢાંકણ બંધ કરીને થોડી વાર કૂક કરી લઈએ. 2 મિનિટ પછી જોઈએ તો ડુંગળી ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે, તો મિક્સ કરી લઈએ. હવે 1 કપ દહીં એડ કરી દઈએ. દહીંને પહેલાં આ રીતના ફેટીને એડ કરીશું. જો તમારી પાસે દહીં નથી તો તેની જગ્યાએ તમે ઘટ છાશ પણ ઉમેરી શકો છો, પણ દહીંથી શાકનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. હવે કડાઈમાં એડ કરી દઈએ અને તરત જ મિક્સ કરી લઈએ, એટલે દહીં ફાટે નહીં. શાકમાં જ્યારે દહીં ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ કરી દેવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને દહીં ફાટશે નહીં અને શાકનો પ્રોપર ટેસ્ટ આવશે. બસ થોડી જ વારમાં તમે જુઓ દહીં ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તમે કોઈ પણ શાક પ્રોપર મેથડ સાથે બનાવો ને તો પરફેક્ટ જ બનશે, કે તમે આંગળા ચાટતા રહી જશો ને તેવું. અને હા, શાકમાં મસાલા પ્રોપર સાતળેલા હશે ને તો જ તમારા શાકનો ટેસ્ટ સારો આવશે. જો તમે મસાલા એડ કરીને તરત જ શાકમાં પાણી એડ કરી દેશો ને તો તમારા શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. ભલે ને તમે ગમે તેટલા મસાલા ઉમેરો તો પણ તમારું શાક ફીકું જ લાગશે. હવે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે, તો હવે અડધા કપ જેટલું પાણી એડ કરીશું ને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 1 થી 1.5 મિનિટ કૂક કરી લઈએ. 1.5 મિનિટ પછી જોઈએ તો ગ્રેવી સરસ ઉકળવા લાગી છે. હવે આપણે જેનું શાક બનાવવાના છીએ તે છે સિંગ ભજીયા. તો આપણને ખબર જ છે કે સિંગ ભજીયા સરસ ટેસ્ટી તો હોય જ છે, તો તેના શાકની તો વાત જ પૂછોમાં, તેટલું ટેસ્ટી બનશે. એટલે કોઈ પણની રાહ જોયા વગર તરત જ આ શાક બનાવજો. ઘરના બધા જ ખુશ થઈ જશે અને બધાનું ફેવરિટ થઈ જશે. અને હા, આ સિંગ ભજીયા ફક્ત 10 રૂપિયાના પેકેટમાં જ આવે છે. 10 રૂપિયામાં તમે આ શાક 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકશો, તેટલું તૈયાર થશે. સારી રીતના મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 1 મિનિટ થવા દઈશું. ગ્રેવી પ્રોપર તૈયાર થાય પછી તેમાં સિંગ ભજીયા એડ કરવાના, અને સિંગ ભજીયા એડ કરીને પણ શાકને વધારે કૂક નથી કરવાનું. 1 મિનિટમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, નહીતર સિંગ ભજીયા એકદમ સોફ્ટ થઈ જશે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવે.
1 મિનિટ પછી જોઈએ તો શાક સરસ ઉકળવા લાગ્યું છે. આ શાકમાં આપણે દહીં અને ટમેટાનો ઉપયોગ કર્યો છે, એટલે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. ઉપરથી ઝીણા સમારેલા ધાણા ભાજી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો તૈયાર છે આપણું નવા સ્વાદમાં સિંગ ભજીયાનું શાક. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને. બાકી આ શાક બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આગળ મીઠું ઓછું એડ કરજો, કારણ કે સિંગ ભજીયાનો ટેસ્ટ ખારો જ હોય છે, એટલે શાક ખારું ના થાય તેનું ધ્યાન રાખવાનું. અને બીજું કે ગ્રેવી પ્રોપર તૈયાર થાય પછી સિંગ ભજીયા એડ કરવાના, એટલે શાક સરસ તૈયાર થાય. તો તમે બધી જ ટિપ્સને ફોલો કરીને શાક બનાવશો તો તમારું શાક પણ આવું જ બનશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.